5 વર્ષ પહેલાનો આજનો દિવસ એટલે કે 22મી માર્ચ કોરોના કાળનો પહેલો દિવસ। 5 વર્ષ પહેલા આ દિવસે દેશભરના રસ્તાઓ પર શાંતિ છવાઈ હતી। ભારતના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળ્યું જ્યારે દેશ ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી સંપૂર્ણપણે શાંત હતો। જાહેર કર્ફ્યુનો દિવસ હતો, જનતા દ્વારા લાદવામાં આવેલ કર્ફ્યુ હતું। વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દેશના લોકોએ પોતાના ઘરોમાં રહેવાનો નિર્ણય લીધો હતો। લોકોને બહાર નીકળવા માટે કોઈ પણ પ્રતિબંધ ન હતો, પરંતુ તેમ છતાં પણ દેશભરના લોકોએ સર્વાનુમતે ઘરની બહાર ન નીકળવા નિર્ણય લીધો। કોરોના રોગચાળાના વધતા પ્રકોપથી વાકેફ રહેવા માટે આ આહવાન કરવામાં આવ્યું। ગુજરાતમાં કોવિડ-19 રોગચાળાએ 2020માં ફાટી નીકળેલ રોગચાળો છે, જેનાથી મોટી સંખ્યામાં લોકો તેની ચપેટમાં આવ્યા, પોતાના સ્વજનો પણ ગુમાવ્યા। ગુજરાતમાં 19 માર્ચ 2020ના રોજ આ રોગના 2 દર્દીઓ સૌ પ્રથમ વખત સુરત અને રાજકોટમાં મળી આવ્યા। નરેન્દ્ર મોદીએ 19મી તારીખે લોકોને 22મીના રોજ સવારના 7થી લઈ રાતના 9 સુધી જનતા કર્ફ્યુ જાળવવાની અપીલ કરી અને સાથે જણાવ્યું કે 20મી એપ્રિલ સુધી દેશમાં સંપૂર્ણ રીતે લોકડાઉન પાલન થશે અને ત્યારબાદ તેને પરિસ્થિતિ મુજબ હટાવવામાં આવશે। રાજ્યમાં 2021ના એપ્રિલ-મે મહિના દરમિયાન કોરોનાના રોગચાળાની તીવ્રતા ફરી વધી હતી, જેને સેકન્ડ વેવ કે બીજી લહેર કહેવામાં આવે છે। આ એક એવો ભયંકર રોગચાળો હતો કે જેની યાદ આજે પણ આપણને ડરાવી દે છે।